કારણ કે આજે આપણી ચેનલનો બર્થડે છે. કારણ છે કે ભાઈ તમારો સપોર્ટ નહીં હોય ને તો અહીંયા લગી ફૂગવું, જ્યાં લગી મારે ફૂગવું છે ને લગી છે ને પછી મેં ભાઈ બાકી તમે ખાલી જોઈ શકો આ માઈક પછી મેં ક્યાંય પાછા ઉપયોગ નથી કર્યા. કારણ કે ભાઈ એક ટાઈમ શોખ હતો અને આમાં છે ને 2 ઓપ્શન આવે આ માઈકમાં, એટલા માટે મેં શક્તિ આપી દીધી. વિચાર આપે નહીં પેલા ભગવાન શક્તિ આપી દે, તો એ પેલા છે ને શક્તિ આપી દીધી ભગવાને. તમે જુઓ આ પિન પહેલેથી આપી દીધી, એટલે ટૂંક સમયમાં આઈફોન બતાવશે. જો એ તો આ છે ને ભાઈ આ 4,500 રૂપિયા લીધું હતું. ઓલું ગીત છે ને ભાઈ કે સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે, એ ગીતની ઘોડે. તો હાલો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ મિસ્ટર દવેભાઈ, અને એક નવા બ્લોગ ઉપર તમારું સ્વાગત છે. તો બધાને જય દ્વારકાધીશ. અને ભાઈ આજે છે ને એક ખાસ બ્લોગ છે, કારણ કે આજે આપણી ચેનલનો બર્થડે છે. આ તારીખે બનાવી હતી, પણ મને તેથી ખ્યાલ હતો કે ભાઈ આ તારીખ કાઉન્ટમાં આવી જશે, એટલે જે રીતે બની ગઈ છે. એટલે આજ ચેનલનો બર્થડે છે, બરોબર. એટલે આજથી ને શરૂઆત થાય સાચી, કારણ કે હવે જે હતું ને બધું ભાઈ એ બધું હવે 0-0 થઈ જાય. હવે આજથી ને નવી શરૂઆત થાય. એનું કારણ છે નવી શરૂઆત મીન્સ કે ભાઈ હવે આજથી ને બધે કાઉન્ટ કરવાનું થાય કે તમારે 365 દિવસની અંદર ભાઈ 4,000 વોચ ટાઈમ છે પૂરો કરવો પડે ને 1,000 સબસ્ક્રાઈબર પૂરા કરવા પડે. તો આજથી ને ભાઈ ફરીથી પાછા સ્ટાર્ટ થાય છે, તો તમે પણ મારે સપોર્ટ કરજો ફૂલ. એનું કારણ છે કે ભાઈ તમારો સપોર્ટ નહીં હોય ને તો અહીંયા લગી ફૂગવું, જ્યાં લગી મારે ફૂગવું છે ને ત્યાં લગી ફૂગવું અઘરું છે. બાકી ખબર છે જે કરે છે એ કરે છે, બાકી નથી કરવાના નથી જ કરવાના. તો મેં તમને કાલે પણ કીધું હતું ભાઈ આજનો વિડીયો ખાસ છે. ખાસ છે એટલા માટે કે ભાઈ આપણો આ ચેનલનો છે ને બર્થડે છે, અને બીજા નંબરમાં કે હવે આપણે છે ને એક નવી શરૂઆત કરવાની છે. કારણ કે આદિ લગી જે કર્યું ને એ બધું શીખવામાં જ ગયું એમ. બાકી તો તમે કહે ને કે ભાઈ આખી જિંદગી તમે શીખ્યા રાખો ને તો શીખવાનું પૂરું ન થાય. પણ મારે તમને જે વાત કરવી છે ને ભાઈ એ હવે કંઈક અલગ જ છે. એનું કારણ છે કે ભાઈ નવું વર્ષ ચાલુ થાય અને ચેનલનું નવા વર્ષના નવા વિચારો. અને ભાઈ આજે આખો ક્યાંય જવાનું હોય નહીં, પણ આખો વિડીયો અહીંયા જ હું તમને બતાડવાનું હું. અને મેં તમને કીધું હતું કે હું તમને માઇક ને એ બધું બતાડી કાલે. એટલે હાલો સૌથી પહેલા હું તમને છે ને માઇક બતાડું. જો માઇક છે ને ક્યાં ગયા આજે, જો મેં સૌથી પહેલા આ માઇક લીધા. જુઓ તમે જોઈ શકો આ માર્ક્સ ના લીધા હતા. સૌથી પહેલા આવ્યા હતા 800 રૂપિયાના આવ્યા હતા, ચોક્કસ યાદ નથી, બરોબર. જો તમને બતાડું બધું. સૌથી પહેલા આ માઇક લીધા હતા, અને આ માઇક છે ને પછી મેં ભાઈ જો તમે ખાલી જોઈ શકો આ માઇક પછી મેં ક્યાંય પાછા ઉપયોગ નથી કર્યા. કારણ કે ભાઈ એક ટાઈમ છે ને શોખ હતો, એક દિન સમય મને શોખ હતો ભાઈ માઇક વિના બધું કેમ થાય ને એવું બધું હતું. પણ તમે જુઓ ને તો હજી આ માઇક એમને પડ્યા છે. કારણ કે ને હવે ધીમે ધીમે પહેલા થોડોક ડર હતો ભાઈ પબ્લિકની વચ્ચે કેવી રીતે બોલવું ને એવો બધો ડર હતો. પણ હજી છે ને હજી ક્યારેક પબ્લિક વધી જાય તો હજી મૂંઝાઈ જાવ. બાકી હવે નક્કી કરી લીધું કે ભાઈ હવે છે ને કે ડરવા નથી થતું. કારણ કે હવે જે છે એ મામલો મેદાને છે, એમ મોરો દાબી દેવાનો છે કોઈથી. કારણ કે ભાઈ હવે મનમાં એક વિચાર કરી લીધો કે ભાઈ ગમે કંઈક નવું કરવું હોય તો તમારે પબ્લિકની વચ્ચે પણ બોલવું જોઈએ. એટલા માટે ભાઈ આ છે ને માઇક્સના કેવા માઇક લીધા હતા, માર્ક્સ કંપની છે કે એને માઇક લીધા હતા. ભાઈ માઇક તો છે ને બહુ કામ ન આવે, કારણ કે મેં બહુ વાપર્યા નથી. એટલા માટે જો માઇક એક આવું આવે કે અહીંયા છે ને સીપિયા જેવું આવે, તમે જોઈ શકો આ ચીપિયા જેવું, અને એ અહીં રહી જાય આવી રીતે માઇક. અને આમાં છે ને 2 ઓપ્શન આવે આ માઇકમાં, એટલા માટે મેં ખરીદ્યા હતા. ભાઈ આ છે ને એકવાર દબવું ને તો આમ જો આ લાઇટ જો તમને દેખાતી છે, જો લાઇટ થઈ કનેક્ટ થઈ જાય ને તો આ લાલ ને બ્લુ થાય ને, લાલ ને બ્લુ ન થાય, ખાલી બ્લુ જ થવા મળે. એટલે માની લેવાનું કનેક્ટ છે. અને પછી એનો એ પાછું આ ચાપ છે ને સાઈડમાં જુઓ તમે, સાઈડમાં આપેલી નહીં દેખાય તમને, અહીંયા છે ને એક ચાપ આપેલી. 2 વાર દબો તો માઇકમાંથી જેવો અવાજ આવે ને એવો અવાજ આવવા માંડે. એટલા માટે મેં આ માઇક લીધા હતા. પણ આમાં છે ને ભેગું એક ઓપ્શન પણ આવ્યું હતું, હું તમને બતાડું. હવે તો ભગવાન જે પૂરું કરે ને ત્યારે પણ કે છે ને કે ભગવાન પહેલા છે ને તમને વિચાર પહેલા છે ને તમને શક્તિ આપી દે, સમજ્યા. એટલે ભગવાને મેં આ લીધું ને એટલે એમાં ખબર નથી કે આવું પણ નીકળશે. આ શું છે ખબર તમને? આ છે એપલની ઓલી પિન આવે ને ભરાવાની. માનો કે આ માઇક ચાલુ કરવો હોય ને, આ માઇક ચાલુ કરવો હોય ને તો એને છે ને તમારે આ મોબાઈલમાં ભરાવવું પડે, આનું બરોબર ઠૂંગું ભરાવવું પડે. તો હવે આ એપલના ફોનમાં તો હાલે નહીં. એટલા માટે છે ને ભાઈ આ પહેલેથી ભગવાન સેટિંગ કરી. મેં જોયું નથી કે ભાઈ આવું બધું આવે પિન ને એવું કંઈ, પણ આ તમે જોઈ શકો ભેગી એવી. એટલે ભગવાને પહેલેથી શક્તિ આપી દીધી. વિચાર આપે નહીં પેલા ભગવાન શક્તિ આપી દે, તો એ પેલા છે ને શક્તિ આપી દીધી ભગવાને. તમે જુઓ
આ પિન પહેલેથી આપી દીધી. એટલે ટૂંક સમયમાં આઈફોન પણ આવશે, એ તો બાકી ખાતરી છે. અને બીજા નંબરની વાત કરું કે ભાઈ આઈફોન તમે ક્યાંથી લેવો? તમે ઘણા પ્રશ્ન છે કે ભાઈ આઈફોન ક્યાંથી લેવો? એ ભાઈ હું આઈફોન લઈને ત્યારે કહી, કારણ કે આઈફોન લેવો ને એ મારા માટે અત્યારે અઘરી વાત છે. કારણ કે ભાઈ બધું અત્યારે સેટઅપ કરવું ને એ બધું, કારણ કે અઘરી વાત છે. પણ છતાંય હું લઈ ફાઇનલ વાત છે. એક દિન સમયે આઈફોન લઈ 100%ની વાત છે. તમારે જ્યાં લખી લેવું ને લખી લેજો. કારણ કે આ સમય એવો હોય અત્યારે છે ને ભાઈ, કોઈ સપોર્ટ ન કરે. એનું કારણ છે આજ મારા વિડીયો ખાસ બનાવવો પડે. એનું કારણ શું છે ભાઈ, અત્યારે તમને કોઈ સપોર્ટ ન કરે, પછી તમારે હાલી જાય ને પછી તમારે ભેગા ફોટા પડવે, તમારે ભેગી સ્ટોરી છોડાવે. પણ અત્યારે તો જાત મહેનત જિંદાબાદ. અત્યારે તમારે મહેનત એવી કરવી પડે કે તમારો કન્ટેન્ટ હોય ને એ તમારો કન્ટેન્ટ બીજાને ગમે, એવી રીતના મહેનત કરવી પડે. બાકી અત્યારે કોઈ સપોર્ટ ન કરે. સપોર્ટ કરે કેમાં કરે? સબસ્ક્રાઈબ કરે, ફોલો કરે, લાઈક કરે, કોમેન્ટ કરે, એમાં કરે. બાકી હા તમે એ નહીં જુઓ કે ભાઈ ક્યાંય સ્ટોરી ચડાવેલી છે કે વાહ સ્ટોરી ચડાવી, એ કંઈ નહીં દેખાય. એનું કારણ છે કે ભાઈ હું મારે એના જ મતલબ. આ કે છે ને ઓલું ગીત કે દો રંગી દુનિયાના અરે ભાઈ ઓલું ગીત છે ને ભાઈ કે સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે. એ ગીતની ઘોડે આ ગીત જેને પણ બનાવ્યું ને ખરેખર દિમાગ લગાડીને બનાવ્યું. એનું કારણ છે ભાઈ કે આ સ્વાર્થની દુનિયા છે ભાઈ. નકર તો નો ફેમસ કરવા જ છે ને, ભલે સપોર્ટ કરે ભાઈ એને વંદન, પણ 100%. એનું કારણ છે ભાઈ એને ક્યાંક ને ક્યાંક એને મને સપોર્ટ કર્યો. જેને પણ મને જ્યાં ગમે જગ્યાએ સપોર્ટ કર્યો હોય ને ભાઈ એને દિલથી થેન્ક્સ, આભાર. એનું કારણ છે ભાઈ મારો થોડો ઘણો સપોર્ટ કર્યો એટલા માટે 257 જેટલા થયા છે. ત્યાં લાગી પૂગ્યો એના થકી જ પૂગ્યો, એમનું તને પૂગ્યો. પણ હા હું એક વસ્તુ ઘણી નોટિસ કરતો જાઉં છું કે ભાઈ જે નીકળે છે એ પણ હું જોઉં છું. ભાઈ મારી આઈડીમાંથી હે ને ઘણા નીકળી ગયા છે. જે માનો કે એક મારે છે ને 200 ફોલોવર થઈ ગયા હતા, 200. હા એટલે મેં કીધું હવે હું છે ને બીજે દિવસે એનો સ્ક્રીનશોટ પાડીને, અને મેં ત્યારે ન પાડ્યો, અને મેં કીધું હવે કાલે મેં સ્ટોરી ચડાવી દઈ. તો 200 થઈ ગયા ને એવી મેં છે ને કાલે સવારે જોયું 200 હતા. પછી મેં સ્ક્રીનશોટ પાડ્યો સવારે સ્ટોરી મૂકી. તો જેવી સ્ટોરી મૂકી ને એવામાંથી એક નીકળી ગયો ફોલોવર. ઇન્સ્ટાગ્રામમાં એક ફોલોવર નીકળી ગયો. એટલે એના ઉપરથી હું શીખવા જડે આપણે કે ભાઈ આપણે આગળ વધીએ એ દેખી નથી શકતા. એટલે ઘણા લોકો એવા હોય કે આગળ વધીએ ને એ દેખી ન શકે, ને ઘણા લોકો એવા હોય કે આગળ વધી ગયા પછી એને તમને સપોર્ટ કરવા આવે. માનો કે એક જ એક્ઝામ્પલ દઉં તમને કે ભાઈ તમારી આગળ પૈસા નથી. જો તમારી રિયલ લાઈફમાં ક્યારેક આવું થઈ ગયેલું હશે, જો તમારી પાસે પૈસા નથી, બરોબર, તો તમારી પાસે પૈસા ન હોય ને ત્યારે કોઈ તમને પૂછવા ન આવે કે ભાઈ પૈસા જોઈએ તારે આમ કે તેમ કે. બાકી હા તમારી પાસે જેવા પૈસા આવી ગયા ને એવા તમને કહે હમેથી દઈ જાય, આલે 100, આલે 10,000, આલે લાખ, આલે 50,000. કારણ કે એ માણસ દેખે છે કે ભાઈ એની પાસે પૈસા હે એટલે પાછા આવી શકે એમ, અને મારે માગવાય છે ત્યારે કામ આવશે. એ માણસને મનમાં એવું હોય. બાકી જેથી જરૂર હોય ને તેથી તમારે પૈસાની તેથી તમને કોઈ દેવા ન આવે. હા એને દેખાતું હોય કે હા ઓલા પાસે રૂપિયા છે તો તમને દેવા આવે. એટલે વાત બધી આવી સમજ્યા. એટલે અમુક દેખી શકતા હોય, અમુક ન દેખી શકતા હોય. વાહ. અને મારી જ વાત કરવી ને ભાઈ દેખી શકતા હોય ન દેખી શકતા, એ કે મારે વાત નથી કરવી. મારે તમને ગેજેટ બતાડવા છે. મેં તમને ખાલી માઇક બતાડવા હતું અને વાતમાં જ વાત નીકળી ગઈ એટલે ઘણું બધું કહી દીધું ને. બીજું ખોયરું આ લાઇટિંગ કેવું છે એનું થોડું ઘણું કહી દો. હજી થોડું ઘણું આવશે અને લાઇટિંગ કેવું હોય એ જરીક કહેજો. અને આજનો વિડીયો તો આખો આમાં જ રહી જાય કારણ કે આજ કે ફરવા જવાનું છે નહીં. અને હજી એક વસ્તુ તમને બતાડવાનું, પહેલાં મેં તમને બતાડી છે ક્યારેક, હું બતાડું. જો આ હે ને ભાઈ આ 4,500 રૂપિયા લીધું હતું. આ 4,500 રૂપિયા લીધું, પણ કઈ રીતે લીધું એ તમને કહું. હા જ્યારે હું હે ને હોસ્ટેલમાં હતો ને ત્યાં હોસ્ટેલમાં મગવી લીધું મેં, કારણ કે ત્યારે મારી પાસે 4,500 રૂપિયા હતા. પણ આ લીધું ને એમાં મન સમજો. એનું કારણ કે ભાઈ એક કોરથી આપણે ઘરે કહેવાનું નહીં, ઘરે ફૂલ સ્ટ્રોંગ, બરોબર. અને એટલે ઘરે કહેવાનું આવે નહીં, એટલે મેં કોઈને વાત નથી કરી ઘરે કે મેં લીધું. તો મેં લીધું ને ત્યારે મેં એમ કીધું કે મારે આ લઈ આવો ને, ઘરે તો લઈ આવું ને પછી ક્યારેક, પછી આ લઈ આવો ને એટલે મેં ઘરે એમ વાત કરી કે ભાઈ આ હે ને મારો ભાઈબંધનું છે, મારા ભાઈબંધનું લઈ આવ્યો. એટલે ઘરે બધે ત્યાર, એટલે ઘરે કીધું ફોન કર. એટલે હું તો પછી એને મેં બધે ગોઠવી રાખ્યું. મિત્રો જોજો મેં બધું મારા મિત્ર ભાઈબંધ એક એને મેં કહી રાખ્યું ભાઈ તું આવી રીતે ફોન આવે તો આવી રીતે કહેજે. એટલે ઘરેથી કર્યો ફોન, એટલે એને પણ એવી રીતે કહી દીધું ના એ મારું છે અને ભલે વાપરે. એટલે બધું ગોઠવાઈ ગયું ને એવી રીતે લઈને
આજે વાપરું છું તમારી સામે. જો અત્યારે તો કહી દીધું, અત્યારે કંઈ વાંધો નથી, પણ લેતી વખતે ને એક એવું થઈ ગયું હતું. અને બાકી જો તમે સપોર્ટ કરો એટલે કોઈ કામ એવું નથી ઇમ્પોસિબલ. હું ઇમ્પોસિબલ જ કહે ને, ઇંગ્લિશ તો આપને થોડું ફાવે ભાઈ. કોઈ કામ એવું નથી કે જે ન થાય. અને રહી વાત ફેમસની, તો જો તમારો સાથ મળ્યો એટલે ફેમસ થાય એ હોય 100%. ને એક દી નામ કમાય એ પણ હોય 100%. એક દી નામ બોલાય મિસ્ટર દવેભાઈ તો જ આ માનવાની. તો ચાલો મળીએ પાછા નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.